ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે તો એ રાજ્યની સૌથી મોટી વોટ બેંક દલિત સમાજને રીઝવવા માટે એ નેતાઓ તેમની સાથે ભોજન કરતા હોય છે, તેમને એવું અહેસાસ કરાવતા હોય છે કે અન્ય સમાજની સરખામણીએ તમને પણ જે છે તે સરખો હિસ્સો મળવો જોઈએ, તમે પણ પછડાયેલી જાતિ નથી. પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે, જ્યારે કોઈ પણ પક્ષ જીતી જાય છે અને એ જીત બાદ એ દલિત સમાજની હાલત શું હોય છે આપણને બધાને ખબર છે. ભલે લોકો એવી વાતો કરી રહ્યા હોય કે હવે અમે મોડર્ન સોસાયટીમાં જીવી રહ્યા છીએ, ખરેખર જાતિવાદ ન હોવો જોઈએ, પરંતુ જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલ પર જઈએ છીએ, સ્થાનિક કક્ષાએ જઈએ છીએ તો ઘણા ભેદભાવો એ દલિત સમાજ સાથે થતા હોય છે, તેમના યુવાનો સાથે થતા હોય છે અને ગુજરાતમાં પણ જે છે તે આ સતત ઘટનાઓ ઘટતી હોય છે. તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયો પર. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે. છેલ્લા 3 થી 4 દિવસમાં ગુજરાતમાં દલિત સમાજ સાથે ભેદભાવ થવાવાળી 3 ઘટનાઓ જે છે તે બની છે, જેને લઈને હવે ખરેખર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આપણા ત્યાં જાતિવાદ એ ઘર કરી ગયું છે કે કેમ? શું દરેક સમાજ એક સાથે નથી જીવી શકતા, સરખા હોદ્દા સાથે નથી જીવી શકતા? કેમ દલિત સમાજને અલગ ગણવામાં આવે છે, આદિવાસી સમાજને કેમ અલગ ગણવામાં આવે છે, તેમને સરખો દરજ્જો કેમ નથી મળી રહ્યો? 21મી સદી ચાલી રહી છે છતાં પણ આ ભેદભાવ કેમ? આ પ્રશ્ન જે છે તે હાલમાં પણ ઉઠી રહ્યો છે. અને જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠાના એક રૂપાલ ગામમાં એક એવી ઘટના ઘટી જેમાં દલિત સમાજ સાથે જે છે તે સામાજિક અને આર્થિક રીતે ભેદભાવ થતો હોય તેને લઈને સતત દલિત સમાજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી રહ્યું છે, પરંતુ એ ફરિયાદનો કોઈ નિકાલ નથી આવી રહ્યો, પોલીસ નથી સાંભળી રહી અને હવે એ દલિત સમાજ પણ ત્યાંથી હિજરત કરવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. બીજી ઘટના એ હતી કે મહેસાણાના જે વિજાપુરમાં દલિત સમાજના યુવકને વરઘોડો કાઢવાની ના પાડી દીધી કે તું તો દલિત સમાજમાંથી આવવાવાળો વ્યક્તિ છે, તારે વરઘોડો નથી કાઢવાનો. અને ત્રીજી એવી ઘટના હતી જેમાં સુરેન્દ્રનગરના એક નાના ગામમાં દલિત સમાજના જેટલા પણ લોકો છે તેમને કૂવામાંથી પાણી ભરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી કે તમે દલિત સમાજમાંથી આવવાવાળા લોકો છો, તમારે અમારા કૂવામાંથી પાણી ન ભરવું જોઈએ, અમે અશુદ્ધ થઈ જશું. એટલે આ 21મી સદીમાં પણ આ રીતની વિચારસરણી જોવા મળતી હોય છે. ભલે ગમે તેટલી સદીઓ વીતી જાય, પરંતુ જે દલિત સમાજ સાથે ભેદભાવ થતો હોય છે તેમાં કોઈ જ ઘટાડો નથી થતો. જ્યારે ભારત આઝાદી સમયના ગાળા દરમિયાન પણ દલિત સમાજ અને અલગ અલગ સમાજ પર વાત કરતું હતું અને હાલમાં પણ જ્યારે આઝાદીને 75 વર્ષ થઈ ગયા છતાં પણ એ દલિત સમાજ સાથે ભેદભાવ થઈ જ રહ્યો છે. 75 વર્ષમાં જે ફેરફાર થવો જોઈએ, ખરેખર દરેક સમાજ એક સરખા હોવા જોઈએ, ભેદભાવ ન હોવો જોઈએ, એમાં કોઈ જ ફરક નથી જોવા મળી રહ્યો. અને ખાસ કરીને જો નેતાઓની વાત કરવામાં આવે તો મેં પહેલાં જ કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ દલિત સમાજના ઘરમાં બેસતા હોય છે, આદિવાસી સમાજના ઘરે જતા હોય છે કે હા ભાઈ અમને જે છે તે તમારો વોટ આપો, અમે તમને સમાનતા આપીશું, સમાજમાં જે તમારા માટે ભેદભાવ થઈ રહ્યો છે એ ભેદભાવ નહીં થવા દઈએ. અને જેવા ચૂંટણીના પરિણામો આવે છે ત્યારે તમે કોણ ને અમે કોણ તે રીતની સ્થિતિ ચોક્કસથી જોવા મળતી હોય છે. અને આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.